વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10ના ગણિતમાં 5.2ના છેલ્લા બે દાખલા બાકી હતા તે જોઈ લઈએ. કાલે આપણે ગયા વિડીયોમાં 18 સુધી જોયા. આજે 19મો અને 20મો છેલ્લા બે દાખલા કરીને 5.2 સાથે પૂરું થશે. તો 19મો દાખલો છે, એકદમ ઇઝી અને સરળ છે. બધામાં એ આપી દીધો છે, ડી આપી દીધો છે, એન આપી દીધું છે અને આપણે એન શોધવાનું છે. બંનેમાં એ જ કરવાનું છે, પણ થોડુંક સમજવું પડે કે એ કેને કહેવાય, એન કેને કહેવાય અને ડી કેને કહેવાય. તો ચાલો આપણે જોઈએ. શું બહાર આવે 1995માં 5,000 રૂપિયાના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું અને દર વર્ષે માસિક 200 રૂપિયાની વેતન વૃદ્ધિ થાય તો કયા વર્ષે વેતન 7,000 રૂપિયા થાય? તો મિત્રો, 5,000 રૂપિયાનો પગાર શરૂઆતનો છે એટલે પ્રથમ પગાર 5,000નો એટલે એ બરાબર 5,000 લખાય. પછી 200 વધારો થતો જાય. જેમ આપણે સિરિયલ શ્રેણી બનાવીએ કે 10 + 5 15 5 + 20 એમ 20 + 5 25, તો 5 વધારો થઈ જાય. એ 5ને આપણે તફાવત કહીએ છીએ, ડી. તો આમાં 200 વધારો થાય છે તો એ તફાવત કહેવાય એટલે ડી બરાબર 200 થાય. અને 7,000 સુધી પગાર કેટલામે વર્ષે એનો 7,000 પહોંચે તો એન શોધવાનો છે. 7,000 આપણે લાસ્ટ પદ આપી દીધું છે, 7,000 લાસ્ટ પદ એટલે એન. તો એન પણ આપી દીધું છે, લાસ્ટ પદ 7,000 સુધી આપણે ગણવાનું છે, વધારે નહીં. તો 5,000 + 200 5200 5400 5600 5800 6,000 6200 6400 6600 અને 7,000. આમ ગણી તો ગણ્યા વગર જવાબ આવી જાય સીધો. બરાબર છે કે 10મા વર્ષે 11મા વર્ષે એનો પૂરો થઈ જાય. પણ આપણે દાખલો પણ હોય તો એકદમ ઇઝી થાય કે સુબારાઓની પ્રથમ વાર્ષિક 5,000 છે તો તેને પ્રથમ પદ તરીકે ગણી તો એ બરાબર 5,000 છે. દર વર્ષે માસિક 200 વધે છે તો ડી બરાબર 200 ગણાય. આમ શ્રેણી સ્વરૂપે એ બરાબર 5,000, ડી બરાબર 200 લખીએ તો આ પ્રમાણે લખાય. 5,000 200 5200 5600 5600 છેલ્લા 7,000 એટલે છેલ્લું પદ 7,000 લાસ્ટ પદ. તો આપણે એન બરાબર a + n - b સૂત્રથી એન શોધવાનું છે. તો આપણે જો એ બરાબર 5,000 લઈ, ડી બરાબર 200, આ છેલ્લું પગાર આપ્યો છે, છેલ્લું પદ એન એટલે લાસ્ટ પદ એટલે એન કહેવાય. અને 7,000 મૂકીએ તો એન બરાબર 7,000, એ બરાબર 5,000, n - 1, ડી બરાબર 200. સાદુરૂપ આપીએ તો 5,000ને આ બાજુ લઈ આવીએ તો 7,000માંથી 5,000 જાય અને 200 × n એટલે 200 n અને 200 × ઓછા એટલે ઓછા 200. એને આ બાજુ લઈ આવો એટલે વત્તા 200 થઈ જાય. આ બાજુ ખાલી 200 n રહેશે. 2,000 ને 200 2200 થાય, 200 n. n બરાબર 200 નીચે ભાગીએ તો 2 મિનિટે ઉડી જાય અને 11 × 2 = 22, n બરાબર 11 આવે. તો 11મા વર્ષે સુબારાનું વેતન 7,000 થાય. આમ તમે 5,000માં 200 ઉમેરતા જાઓ તો 11મું પદ આવશે 7,000. 5200 5600 અમે વાત કરી 5600 5800, 11 અહીંયા આવશે, 7,000 થશે. આપણો જવાબ સાચો છે. એવો જ દાખલો આ પણ છે. આમાં એમને એમ જ છે, સેમ ટુ સેમ, કાંઈ ફરક નથી. રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે 5 રૂપિયાની બચત કરે. પ્રથમ અઠવાડિયે એટલે 5 રૂપિયાની બચત કરે છે આપણને, બરાબર. તો એ પ્રથમ અઠવાડિયે પ્રથમ પદ તો એ બરાબર 5 લેખાય. પછી દર અઠવાડિયે 1.75 વધતા જાય છે એટલે ડી બરાબર 1.75 કહેવાય. અને એનમાં અઠવાડિયે એટલે એન આપણે શોધવાનો છે. એની આવક 20.75 થાય છે. લાસ્ટ પદ આપણને આપી દીધું છે. કુલ પદ 20.75 છે. તો જેને એલ અથવા એન ગણી તો એન બરાબર 20.75 થાય. જ્યારે કેટલા અઠવાડિયે 20.75 થાય છે તે એન આપણે શોધવાનો છે. કહેવાનો મતલબ એ કે પ્રથમ 5 રૂપિયા બચત એટલે એ બરાબર 5, પછી 1.75 વધતા જાય છે એટલે ડી બરાબર 1.75. અને કયા અઠવાડિયે બચત 20.75 થાય તો એન લાસ્ટ પદ બરાબર 20.75. આમાં લખીને કયા વર્ષે પગાર 7,000 થાય, એમાં કયા અઠવાડિયે બચત 20.75 થાય. બે દાખલા સેમ જ છે. આમાં પ્રથમ પદ 5,000, આમાં પ્રથમ પદ 5, આમ 200નો વધારો, આમાં 1 પોઈન્ટનો વધારો.
આમાં 7,000 પગાર પૂછે ને આમાં 20,75 બચત પૂછી છે. સેમ ટુ સેમ, ખાલી રકમનો ફરક, બાકી એ જ રીત. તો આપણે એન બરાબર એ વત્તા 9 - 1 ડીમાં ઉમેરો ઉપયોગ કિંમતો મૂકી તો એન બરાબર 20,75, એ બરાબર 5, n - 1 ડી બરાબર 1.75. 5 ને આપણે આ બાજુ લઈએ તો એ -5 થઈ જાય અને 1.75 ઓછા છે એની વત્તા 1.75. આ બાજુ ફક્ત 1.75 રહેશે એટલે 20માંથી 5 જાય એટલે 15.75 રહે અને 1.75 એમાં ઉમેરીએ 1.75, 15.75 ને 1.75 17.50 થાય. બરાબર, 15.75 પૈસા ને 1.75 એટલે 17.50 પૈસા. સામે 1.75 છે એટલે 17.50 ભાગ્યા 1.75 કરો તો એન બરાબર 10 આવે. એટલે રામકલીની 10મા વર્ષ 10મા અઠવાડિયે 20.75 10 આમ તમે ઉમેરતા હો 5 રૂપિયામાં 1.75 ઉમેરો 6.75 થાય, વળી પાછા 1.75 ઉમેરો, વળી પાછા 1.75 ઉમેરો એટલે 10મો વીડો આવશે. 10 વર્ષે પાછા 20.75ની આવક થઈ જશે. મિત્રો, 2 દાખલા ઇઝી અને સરળતા પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના છે. આમ સમાંતર શ્રેણીનું 5.2 સ્વાધ્યાય પૂરું થાય. હવે 5.3 સ્વાધ્યાય આવશે. અત્યાર સુધી આપણે એન બરાબર a + 9 - 1 ડીના સૂત્રનો ઉપયોગ કર્યો. એમાં આપણને કયું પદ શોધવાનું અથવા એન શોધવાનું અથવા એન કે એ શોધવાનું આવતું. હવે પદોનો સરવાળો શોધવાનું સૂત્ર આવે છે. 5.3 એ કેટલા પદોનો સરવાળો આટલો થાય પદો શોધવાનું સૂત્ર છે. બરાબર છે, તો એ પદનો સરવાળો શોધવાનું સૂત્ર છે. આમાં પદ શોધવાનું સૂત્ર. હવે 5.3માં કેટલા પદોનો સરવાળો આટલો થાય, કેટલા પદોનો સરવાળો 5000 થાય, એ બધું શોધવાનું આવશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે પદોના સરવાળાના સૂત્રથી 5.3 સ્વાધ્યાય શરૂ કરશું. મિત્રો આવજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.